ક્યારે વિચાર્યું છે કે આપણી પૃથ્વી પર રહેતા કરોડો સજીવો એ બધાનું એક ખાસ સરનામું હોય છે? ના ના, કોઈ ભૌગોલિક સરનામું નહીં, પણ એક જૈવિક સરનામું. તો આજે આપણે એક રીતે જીવવિજ્ઞાનના જાસૂસ બનવા જઈ રહ્યા છીએ. આપણે સાથે મળીને સજીવોના આ ગુપ્ત સરનામાને ઉકેલીશું. આ પદ્ધતિને કહેવાય છે વર્ગીકરણ. અચ્છા, જરા વિચારો. એક બાજુ જંગલનો રાજા સિંહ અને બીજી બાજુ આપણી વાલી પાલતુ બિલાડી. આમ જુઓ તો કેટલા અલગ લાગે નહીં? પણ ક્યાંક ને ક્યાંક એમનામાં ઊંડો જોડાણ છે. પણ આ કઈ રીતે શક્ય છે? આ જ તો રહસ્ય છે જે વિજ્ઞાન ઉકેલે છે. તો ચાલો આ જ સવાલનો જવાબ શોધવા નીકળીએ, જે આપણને વર્ગીકરણની આખી દુનિયામાં લઈ જશે. તો આપણી આ સફરનો રસ્તો કેવો રહેશે? ચાલો જોઈએ. સૌથી પહેલાં આપણે સમજીશું કે આ સજીવોનું સરનામું શું છે. પછી પહેલું પગથિયું ભરીશું જાતિ તરફ. એ પછી નજીકના સંબંધો એટલે કે પ્રજાતિ અને કુળ વિશે જાણીશું. ત્યાંથી આગળ વધીને મોટા સમૂહો, ગોત્ર અને વર્ગને સમજીશું. અને છેવટે જીવનના વિશાળ સામ્રાજ્ય એટલે કે સમુદાય અને સૃષ્ટિ સુધી પહોંચીશું. અને હા, આ બધું જ આપણે નક્કર ઉદાહરણો સાથે સમજવાના છીએ, એટલે બધું એકદમ સાફ થઈ જશે. સારું, તો ચાલો શરૂઆત કરીએ. સજીવોનું સરનામું એટલે કે વર્ગીકરણની શ્રેણી. જુઓ, આ કોઈ એક જ સ્ટેપમાં થતી વાત નથી. સજીવોને વર્ગીકૃત કરવા એ તો એક પછી એક પગથિયા ચડવા જેવું છે. એક આખી શ્રેણી છે, અને એમાં દરેક સ્તર, દરેક પગથિયાનું પોતાનું ખાસ મહત્વ છે. તો આ જે વર્ગીકરણ છે ને, એને ટેકનિકલી વર્ગીકરણ શ્રેણી કહેવાય છે. સમજો કે આ કોઈ એક લાઇનનો એડ્રેસ નથી, પણ એક આખી બહુમાળી ઇમારત છે. વૈજ્ઞાનિકો આને ટેક્સોનોમિક હાયરાર્કી કહે છે. અને આ ઇમારતનો દરેક માળ અથવા તો કહીએ કે દરેક ચરણ એ એક કક્ષા છે. જેમ જેમ આપણે ઉપરના માળે જઈએ તેમ તેમ ગ્રુપ મોટું થતું જાય. તો સવાલ એ છે કે આ જૈવિક સરનામાની શરૂઆત ક્યાંથી કરવી? પહેલું પગથિયું કયું છે? જીવવિજ્ઞાનમાં એ પહેલું અને સૌથી મૂળભૂત પગથિયું છે જાતિ. આ જ એ પાયો છે જેના પર વર્ગીકરણની આખી ઇમારત ઊભી છે. તો જાતિ એટલે શું? સરળ ભાષામાં કહીએ તો એવા સજીવોનું જૂથ જેમનામાં ખૂબ જ સામ્યતા હોય, અને સૌથી અગત્યની વાત, તેઓ અંદરોઅંદર પ્રજનન કરીને એવી સંતતિ પેદા કરી શકે જે પોતે પણ ભવિષ્યમાં પ્રજનન કરવા માટે સક્ષમ હોય. આ જ મુખ્ય શરત છે. આ જ નિયમ પર આખું વર્ગીકરણ ટકેલું છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. આપણો સૌનો પ્રિય આંબો. એનું વૈજ્ઞાનિક નામ છે મેન્જીફેરા ઇન્ડિકા. હવે આ નામમાં જે બીજું શબ્દ છે ઇન્ડિકા, એ એની જાતિ છે. પહેલો શબ્દ શું છે એ આપણે આગળ જોઈશું, પણ અત્યારે યાદ રાખો, બીજો શબ્દ જાતિ બતાવે છે. એવી જ રીતે સિંહનું નામ છે પેન્થેરા લિયો. અહીં લિયો એ સિંહની જાતિ છે. આ બે શબ્દોમાં નામ આપવાની પદ્ધતિ કેટલી જોરદાર છે ખબર છે? આનાથી દુનિયાનો કોઈ પણ વૈજ્ઞાનિક, ભલે કોઈ પણ ભાષા બોલતો હોય, એ તરત સમજી જાય કે કયા સજીવની વાત થઈ રહી છે. કોઈ કન્ફ્યુઝન જ નહીં. ઓકે, તો આપણે જાતિ એટલે કે સૌથી નાનું અને મૂળભૂત એકમ તો સમજી ગયા. હવે થોડા ઉપરના લેવલ પર જઈએ. નજીકના સંબંધોને મળીએ, એટલે કે પ્રજાતિ અને કુળ. આ જાતિ કરતાં મોટા ગ્રુપ છે. હવે એક સવાલ. સિંહ, દીપડો અને વાઘ, આ બધાની જાતિ તો અલગ અલગ છે ખરું ને? પણ એમનામાં ઘણી બધી સમાનતાઓ પણ છે. તો પછી એમને એક સાથે એક જ ગ્રુપમાં કઈ રીતે મૂકી શકાય? શું લાગે છે? આનો જવાબ છે પ્રજાતિ. પ્રજાતિ એટલે બીજું કંઈ નહીં, પણ એકબીજા સાથે નજીકનો સંબંધ ધરાવતી જાતિઓનો સમૂહ. એટલે કે જે જાતિઓમાં ઘણા બધા લક્ષણો મળતા આવતા હોય, એમને એક જ પ્રજાતિમાં મૂકવામાં આવે છે. એમ સમજો કે આ બધા પિતરાઈ ભાઈ બહેન છે. અહીં જુઓ કેટલા સરસ ઉદાહરણ છે. એક બાજુ છે પ્રજાતિ પેન્થેરા. એમાં સિંહ, દીપડો, વાઘ આ બધી નજીકની જાતિઓ આવે. હવે બીજી બાજુ વનસ્પતિમાં જુઓ. પ્રજાતિ સોલેનમમાં બટાટા, પીલુડી, રીંગણ જેવી નજીકની જાતિઓનો સમાવેશ થાય છે. ખ્યાલ આવ્યો? સરસ. હવે એક સ્ટેપ હજી ઉપર. જે રીતે નજીકની જાતિઓ ભેગી થઈને પ્રજાતિ બનાવે, બસ એ જ રીતે નજીકની પ્રજાતિઓ ભેગી થઈને કુળ બનાવે છે. સિમ્પલ છે ને? અને અહીં જ આપણને આપણા પહેલા સવાલનો જવાબ મળી જાય છે. યાદ છે સિંહ અને બિલાડી? જુઓ, સિંહ, વાઘ, દીપડાની પ્રજાતિ
પેન્થેરા અને આપણી ઘરની બિલાડીની પ્રજાતિ ફેલિસ, આ બંનેને એક જ કુળ ફેલિડીમાં મૂકવામાં આવ્યા છે. એટલે જ આ બધા એક મોટા બિલાડી પરિવારના સભ્યો છે. હવે સમજાયું કે એમનામાં કેમ આટલી સમાનતા છે? ચલો હજી થોડું ઝૂમ આઉટ કરીએ. હવે આપણે કુળથી પણ મોટા સમૂહો તરફ જઈ રહ્યા છીએ. હવે વારો છે ગોત્ર અને વર્ગનો. આ આપણને સજીવોના સંબંધનું હજી મોટું ચિત્ર બતાવશે. જુઓ, આ બહુ મજેદાર છે. બિલાડીનું કુળ એટલે કે ફેલિડી અને કૂતરાનું કુળ એટલે કે કેનિડી, આ બંનેના સભ્યો માંસાહારી છે. એટલે એમને એક જ ગોત્ર કાર્નિવોરામાં મૂક્યા છે. હવે હજી એક સ્ટેપ ઉપર જઈએ. વાનરોનું ગોત્ર એટલે કે પ્રાઇમેટા અને આ માંસાહારીઓનું ગોત્ર કાર્નિવોરા, આ બધાના સભ્યો બચ્ચાને જન્મ આપે છે અને દૂધ પીવડાવે છે. એટલે આ બધાને એક જ વર્ગ સસ્તન એટલે કે મેમેલિયામાં સમાવવામાં આવ્યા છે. જોયું કેવી રીતે કડીઓ જોડાતી જાય છે? અને લો, હવે આપણે આ વર્ગીકરણની ઇમારતની છેક ટોચ પર પહોંચી ગયા છે. અહીં છે જીવનના સૌથી મોટા સામ્રાજ્ય, સમુદાય અને સૃષ્ટિ. આ એટલા મોટા ગ્રુપ છે કે જેમાં પૃથ્વી પરના લગભગ બધા જ સજીવો આવી જાય છે. તો ચાલો આખી સીડી એકવાર ફરીથી જોઈ લઈએ. સૌથી નીચે જાતિ, પછી પ્રજાતિ, કુળ, ગોત્ર, વર્ગ, સમુદાય અને છેક ટોચ પર સૃષ્ટિ. એક વાત ખાસ યાદ રાખવા જેવી છે. જેમ જેમ આપણે ઉપર જઈએ તેમ તેમ ગ્રુપમાં સજીવોની સંખ્યા વધતી જાય પણ એમની વચ્ચેની સમાનતાઓ ઘટતી જાય. જાતિમાં સૌથી વધુ સમાનતા અને સૃષ્ટિમાં સૌથી ઓછી. ચાલો, થિયરી તો ઘણી સમજી લીધી. હવે આ બધી વાતને અસલી ઉદાહરણો પર લગાવીને જોઈએ. મને ખાતરી છે કે આનાથી બધું એકદમ ક્લિયર થઈ જશે. ઓકે, આ ટેબલ પર નજર નાખો. આ બધું જ કહી દે છે. ચાલો આપણે આપણું એટલે કે માનવનું સરનામું જોઈએ. આપણી જાતિ છે સેપિયન્સ, પ્રજાતિ હોમો, કુળ હોમિનિડી, ગોત્ર પ્રાઇમેટા, વર્ગ સસ્તન અને સમુદાય મેરુદંડી. હવે એની સરખામણીમાં ઘરમાખીનું સરનામું જુઓ. પ્રજાતિ મસ્કા, વર્ગ કીટક, સમુદાય સંધિપાદ. કેટલું અલગ છે નહીં? આ જ રીતે આંબો અને ઘઉંનું પણ પોતાનું અલગ સરનામું છે. આ ટેબલ આપણને બતાવે છે કે જીવનના આ વિશાળ વૃક્ષ પર દરેક સજીવનું ચોક્કસ સ્થાન ક્યાં છે. અને છેલ્લે એક સવાલ જે વિચારવા જેવો છે. શું આ વર્ગીકરણની શ્રેણી કાયમ માટે ફિક્સ્ડ છે? કે પછી જેમ જેમ વિજ્ઞાન આગળ વધે, નવી ટેકનોલોજી આવે, ડીએનએ વિશે આપણી સમજ વધે, તેમ તેમ આ સરનામાં બદલાઈ પણ શકે છે. યાદ રાખજો, વિજ્ઞાન કોઈ સ્થિર વસ્તુ નથી, એ સતત વિકસતું રહે.